અમિતભાઈ જે દામજીભાઈ ખૂટ એમ કહેવાય છે કે એ હની ટ્રેપમાં ફસાઈ ગયા એટલે એને ગળા ફાંસો ખાવો પડ્યો. સાહેબ, જો એક વસ્તુ કહું, કોઈ માણસ ફસાવે એ શત્રુ હોય કે બાકીના હોય એનો તો એ ધંધો છે. તમારે ફસાવવું શું કામ જોઈએ? મારો પ્રશ્ન એ છે. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને મિત્રો ખબર છે કે ત્યારે જે રીબડા ગામની અંદર ત્યારે જે અમિત ખૂટ નામના વ્યક્તિએ મિત્રો ત્યારે જે આત્મહત્યા કરી છે, તો આ કેસ મિત્રો ત્યારે હવે વધતો હોય તેમ લાગી રહ્યું છે. અને આ કેસની અંદર અત્યારે મિત્રો જે પત્રકાર જગદીશભાઈ મહેતા છે તેમનું પણ મિત્રો અત્યારે એક નિવેદન છે એ સામે આવ્યું છે. પત્રકાર જગદીશ મહેતાએ મિત્રો શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. હવે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો આ કેસની અંદર મિત્રો જે રીબડા ગામની અંદર જે અમિત ખૂટ નામના જે વ્યક્તિ હતા તેમને મિત્રો આત્મહત્યા કરી હતી. તો મિત્રો એક કારણ તો એ પણ છે કે અમિતભાઈ ખૂટે મિત્રો આત્મહત્યા કરી તો કરી કેમ? હવે અમિતભાઈ ખૂટે મિત્રો જ્યારે પણ આત્મહત્યા કરી હતી ને પોલીસને મિત્રો તેમની બોડી મળી આવી હતી ત્યારે મિત્રો તેમના પેટના ખીચામાં મિત્રો એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હતું. અને તે સુસાઇડ નોટમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે હું અમિત ખૂટ અને મારી આત્મહત્યા કરી લેવાના જવાબદાર રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંનેના ત્રાસથી હું આત્મહત્યા કરું છું તેવું મિત્રો તે સુસાઇડ નોટની અંદર લખવામાં પણ આવ્યું છે. અને અમિતભાઈની મિત્રો આત્મહત્યા કરી લેવાનું એક બીજું પણ કારણ છે. આ કેસની મિત્રો આપણે એકદમ શરૂઆતથી વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જે એક 17 વર્ષની સગીરા છે એ સામે આવે છે. અને તે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર એવું લખાવે છે કે મારી સાથે અમિત ખૂટ નામના વ્યક્તિએ બલાત્કાર કર્યો છે તેવું મિત્રો પોલીસ સ્ટેશનમાં તે સગીરા લખાવે છે. હવે આના કારણે મિત્રો અમિત ખૂટ નામના વ્યક્તિ ઉપર મિત્રો એફઆઈઆર ફાડવામાં આવે છે. અને 2 દિવસ મિત્રો જે અમિતભાઈ છે એ મિત્રો ફરાર થઈ જાય છે. અને ત્રીજા દિવસે મિત્રો રીબડા ગામની અંદર જે અમિતભાઈ હતા તેમની મિત્રો જે ડેડ બોડી છે એ મળી આવે છે. અને તે ડેડ બોડીમાં મિત્રો અમિતભાઈનું એક સુસાઇડ નોટ છે તે પણ મિત્રો જોવા મળ્યું હતું. હવે સુસાઇડ નોટમાં મિત્રો એવું પણ લખવામાં આવ્યું હતું, અમિતભાઈ મિત્રો એવું પણ લખ્યું હતું કે મારી ઉપર ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, મને ફસાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો આના કારણે મિત્રો ત્યારે જે પત્રકાર જગદીશ મહેતા છે તેમનું પણ મિત્રો એક નિવેદન છે એ સામે આવ્યું છે. પત્રકાર જગદીશ મહેતાએ મિત્રો એવું કહ્યું કે તમને ફસાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો શું કામ? આની પાછળ કંઈક ને કંઈક કારણ હશે. અને બીજું મિત્રો એ કે અમિતભાઈ મિત્રો સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે રાજદીપસિંહ જાડેજા અને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તો તેમના ત્રાસના કારણે પણ હું સુસાઇડ કરું છું એવું પણ મિત્રો જે સુસાઇડ નોટ છે તો એમાં લખવામાં આવ્યું હતું. તો આ પણ મિત્રો એક વિચારવા જેવી વાત છે કે કેવા પ્રકારનો ત્રાસ છે કે જેના કારણે મિત્રો અમિતભાઈ ખૂટે આવું પગલું ભર્યું. અને બીજી વાત મિત્રો એ કે જે પણ પ્રકારના મિત્રો આક્ષેપો જે 17 વર્ષની સગીરાએ અમિત ખૂટ પર નાખ્યા તો મિત્રો જગદીશભાઈ મહેતાએ એવું જવાબ આપ્યો કે તમારી સામે 1000 છોકરીઓ આવશે જે તમારી સાથે ષડયંત્ર કરશે, તમને ફસાવવાના પ્રયાસ કરશે, પરંતુ ફસાવું ના ફસાવું એ બધું તમારા હાથમાં છે, એ કોઈ બીજાના હાથમાં નથી. કઈ રીતના તમારી સાથે ષડયંત્ર કરવામાં આવે, કઈ રીતના તમને ફસાવવામાં આવે, ફસાવું ના ફસાવું આ તમારા હાથમાં છે એવું પણ જે નિવેદન છે એ મિત્રો ત્યારે સામે આવી રહ્યું છે. હવે તમારું મિત્રો આ કેસ વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.